તમે વિડીયો મારો વાયરલ કર્યો છે? હા હા હા, બોલો ને પ્રભાબેન. હા, તે તમે વિડીયો મારો વાયરલ શું લાગી રહ્યો? એ તો બેન તમે વિડીયો તો તમે આ વૈયા ગયા છો ને તમારા ઘરને કીધું, મને થોડી ખબર છે. હું થોડો અમે વૈયા ગયા બરાબર, હમ પણ તમને ખબર છે કે છે ને અમને મારે કેટલા વર્ષ મારે દુઃખ છે ભાઈ? દુઃખ છે ભાગી ગયા, સુખ મળી થોડું છે. કાંઈ છોકરા મૂકી દો, તમારા બાળકો મૂકી દો, તમને સુખ મળી જાય. ઉભા રહો, બાળકો હજી મારા ગળે છે ને, બાળકો તો સ્વાગત છે મિત્રો તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર એક નવા કોલ રેકોર્ડિંગ સાથે. તો તમને ખબર હશે કે આની પહેલાં આપણે એક વિડીયો જે આપણી યુટ્યુબ ચેનલમાં મૂક્યો હતો, તેમાં એક મહિલા જે છે તેના પતિના કાકાના છોકરા સાથે ભાગી ગઈ હતી અને જે મનસુખભાઈ રાઠોડને આ મહિલાનો પતિ ફોન કરીને બધી ચર્ચા કરી હતી. તે કોલ રેકોર્ડિંગ જે મનસુખભાઈ રાઠોડે વાયરલ કર્યું હતું, તે પછી આ જે મહિલા જે ભાગી ગઈ છે તે મનસુખભાઈ રાઠોડને ફોન કરીને એવું જણાવે છે કે કેમ મારો વિડીયો વાયરલ કર્યો છે, સાંભળો આ કોલ રેકોર્ડિંગ. એમાં મહિલા શું શું કહી રહી છે, વિડીયો મારો વાયરલ કર્યો છે? તે બહેનને આપી રહ્યા છે. હા, બોલો ને પ્રભાબેન. હા, તે તમે વિડીયો મારો વાયરલ શું લાગી રહ્યો? એ તો બેન તમે વિડીયો તો તમે આ વૈયા ગયા છો ને તમારા ઘરને કીધું, મને થોડી ખબર છે. હું થોડો અમે વૈયા ગયા બરાબર, હમ પણ તમને ખબર છે કે અમને મારે કેટલા વર્ષ મારે દુઃખ છે ભાઈ? દુઃખ છે ભાગી ગયા, સુખ મળી થોડું છે. કાંઈ છોકરા મૂકી દો, તમારા બાળકો મૂકી દો, તમને સુખ મળી જાય. ઉભા રહો, બાળકો હજી મારા ગળે છે ને, બાળકો તો મારે હારે લઈને ગઈ છે મનસુખભાઈ. એટલે ભાઈ તમારા બાળકો અત્યારે તમારા સાસુ સસરા પાસે છે. સાસુ સસરા પાસે અટાણે છે. પેલા હું ભાગીને તો એ હા. છોકરી મારી હારી હતી ને હું પોલીસ સ્ટેશને 2 વખત નિવેદન દઈ આવી હોય છે. હાલો, હું કહું છું વાત સાચી છે, બધી વાત સાચી, પણ આજે તમારા જે બાળકો રજડે, મને જો અમને કઈ વાંધો નથી, તમે પ્રેમ કરો પોવાય તે કરો, મને કાંઈ મતલબ છે, મારે કાંઈ લેવા દેવા છે, મને કોઈ નુકસાની છે? ઉભા છોકરી છે 6 વર્ષની, છોકરો છે 8 વર્ષનો બરાબર. હા, અને છોકરો મારો હસોડો એવાયો નથી, છોકરો બચપનથી એને પપ્પાનો એવાયો છે. હું કહું છું બેન બધી વાત સાચી, એને તો માં મરી કે બાપ મર્યો, 2 માંથી એક તો ગયું. જો છોકરા તમ તારે મનસુખભાઈ મને દઈ દે ને તો મારે આખી જિંદગી હાસવવાની તેવડ છે. બધી વાત સાચી છે, પણ તમારે આ છોકરો ગમતો ન હોય તો આપણે એના બાળકો જણાય નહીં. મારા માનવા પ્રમાણે તમને જ્યાં આપણી ઈચ્છા હોય ત્યાં લગ્ન કરાય, પણ આવું અથવા છે બેની જિંદગી બગાડવી, ઓલાની જિંદગી બગડી અને બધાય આખું ઘર ધૂળ ધાણી થાય, એવો મતલબ હું એમ. બેનની જિંદગી મેં કોઈ નથી બગાડી. મારે 8 વર્ષ અમારે કેટલો તરહ હતો હું તમને કહું ભાઈ. જો અમારે સામ પ્રભાબેન તમારો જે ઘરવાળો છે ને ભગવાનના ઘરનો માણસ છે, ઈ બિચારો બોલતો હતો ને, હું કોઈને ઓળખતો નથી. આપણો મનસુખભાઈ ભગવાનનો ઘરનો ખાલી તમારી યારે ફોનમાં વાત કરીને એટલે ઘડીક જ થઈ ગયો ભગવાનના ઘરનો. પછી 8 વર્ષ મેં એની યારે કાઢ્યા ને, એટલે તમે તો ન્યા છો, જેને કાઢ્યા હોય ને એને ખબર. તમે એની 8 વર્ષ કાઢ્યા મેં. એટલે પણ એનો મતલબ એવું થઈ ગયો કે આપણે કોઈની હારે વ્યાજ આવીએ એટલે આપણે સુખ મળી ગયું. જો તમે જ્યાં છો ન્યાય સુખ નહીં મળે. પુરુષ ની વાંદરની જાત હોય બેન, તને ઓળખી લીધી, તને જોઈ લીધી, પછી એને બીજી ગમવા મળશે, પછી તું એની નહીં ગમે. એ બીજી વાત અમે આ દુનિયા આખી જોઈ લીધી છે, અમે આ બધું જાણી જોઈને વાત કરી છે ને. ઉભા રહો, બીજો કઈ ઘરવાળો સારો મળી ગયો એટલે ભાગી. એવી રીતે હું નથી ભાગી. તો મારે 8 વર્ષ હતો મારા બાપુજી પાસે ક્યાં તે મારો ઘરવાળો મારા બાપુજી પાસે જ્યાં ને તોય મારો ઘરવાળો ત્યાં નથી આવ્યો. પછી હું એમ કઉ છું, જો એવું અમુક ના વિવેક વાણીમાં ખામી હોય તો એ ત્યાં નથી આવ્યો તો એનો મતલબ એવો નથી કે આપણે મૂકી દેવો. પછી 8 વર્ષ મારી માની ઘેરે મને એકલી જવા દે. મારી યારે 8 વર્ષ કોઈ એમ ના મારી રાબા પ્રભાબેન, જો અત્યારે તારા લફડું હતું ઈ તો તું તાર ઘરે રહી નહીં, તારે એમને બાકી હકતી હતી. તારી રીતે જો ખાલી આ જિંદગી જીવી હોતો, આ વિયા ગયા તો તારી ઘટી, તારા મા બાપ ની ઘટી, સામે ની ઘટી. એ વાત સાચી છે, એ મને બધી ખબર પડે. કઈ ગાંડી નથી હું. મારા મા બાપ ની ઘટે આબરૂ ઇજ્જત બધી. અને જો 8 વર્ષ કોઈ દિવસ મારી હારે ક્યાંય નથી આવ્યો ને, એનું મારું કોઈ હોસડું નથી કર્યું. ખાલી મારી હારે ખાલી સંબંધ રાખો થોડીક પૂરતી, પણ બીજું કાંઈ સંબંધ મારી હારે કોઈ ત્યાં આવવું નહીં, જાવું નહીં, ક્યાંય મહેમાન ગતિ ક્યાંય નહીં. તમે મુદ્દો બેન પ્રભાબેન, ઈ મુદ્દો નથી. આવ્યા નથી, ગયા નથી, ખવડાવવા ગયા નથી, હોટલું માં ગયા નહીં, મને રખડવા, ઈ બધી એક મોજ શોખ છે. મોજ શોખ તો તમે એમ નામ કરી શકો છો, એનો મતલબ એવો તો મારે 8 વર્ષ તરફ છે ને, એ મને ખબર છે, તમને તો ખબર ન હોય. તમને ખાલી એને હાલો તમે મને એવો ત્રાસ બતાવો તમારે આ તમારે જે કઈ બીજો તમારે ભાગવું પડ્યું એવો ત્રાસ શું એમ? પછી બબે ડિલિવરી થઈ ને તો ખાલી મહિના રહી જાય ને તો તરત જ કે જાતર માની ઘેરે. બેન હવે એ બધી વાત હતી, એ તો તમે પેલી ડિલિવરી ખબર પડી જાય કે આમાં છે તો આપણે બે શું કામ જણવા જોઈએ?
આપણે એ પેલી ડિલિવરી જ કરી બંધ. ઉભા રહો. બબ્બે ડિલિવરી કરી 2-3 મહિના ખાલી અહીંયા મને રાખી અને પછી કે જા તાર માન ઘેર વઈ જા તારી માતા આફોડી હાથો જો છે ભાઈ હું પ્રભાબેન તમને કહું આ જે વાતો છે ને એ આપણી એક ઢાક પૈસાની વાતો છે. મને કોઈ પ્રોબ્લેમ નથી. આ જે છોકરો છે ને મારે હું ભાગીને લાવી ને ઈ હું એને ભાગીને લાવી છું ઈ મને લઈને ભાગીને નથી લઈને આવ્યો. હવે તમે ઈ તો આપણે ઈ એક્શન ની પ્રેક્ટિસ છે કે ભાઈ ઓલો નથી લઈ ગયો ને હું લઈ આવી છું. ઈ તમે લઈ ગયા તોય હારા નથી ને ઈ લઈ ગયો તોય હારો નથી. તમે કાંઈ ધંધો કર્યો હારો તો કર્યો જ નથી. તમે કાંઈ પરિવારનું કાંઈ એમાં બિરદમાન તમારા કાંઈ ઉદાહરણ દીધા જેવું તમે કામ કર્યું નથી. તમે કોઈ ઇતિહાસ દીધા ભાઈ નહીં પ્રભાબેન જે કાંઈ ઝાંસીની રાણી જેવું કામ કર્યું આવું દુનિયામાં કોઈ કર્યું નથી. મૂળ કર્યું છે સીનારવું જ કે આ સિવાય બીજું કાંઈ આમાં કાંઈ તમે એવું તો નહીં કે વાહ 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 બાકી જીત્યા પરિવારની અંદર દીકરી નીકળી અને ખરેખર આનું સ્વાગત કરવું પડશે આને ગૌરવ ધરાવ્યું એવી તો મેટર કરી નથી. જીત્યા પરિવાર દીકરીને મારે દુઃખ હતું મારે તરાહ હતું. અરે બેન દુઃખ હોય તો કાંઈ એનો મતલબ એવો થોડો તમે મનસુખભાઈ તમે વી ગયા ને સુખ થઈ ગયું ને ઈ મને લઈને જ ભાગ્યો હું એને લઈને ભાગી. તમે લઈને ભાગ્યા તો હવે સુખ થઈ ગયું કે હવે દુઃખ છે. મેં કદાચ એને છોકરાની મારા ઘરવાળો એમ કહેતો હતો ને કે છોકરા રોવે છે તમે તમારા સાંભળી લો તમે તમારા સુખ માટે તમે ત્યાં ભાગી ગયા બાળકો આવે છે અહીંયા ઈ ક્યાં ભાગી જાય પણ છોકરા પણ મને દઈ જાય ને પણ હું કોઈ કઈ દઈ દે તો એના કાંઈ બાપનો હેત એને મળવાનું છે. એનો બાપ એને મળશે કાંઈ ડુપ્લિકેટ બાપો બનાવ્યો થોડો બને. છોકરા તમતાર મારી જિંદગી આખી હાસવાન તેવો છે. ભાઈ બધા ઈ તો કાગડા કૂતરા પેટ ભરતા હોય પણ ઈ પેટ નો ભર્યા કહેવાય બેન. કોઈ અટણ ભૂખ્યું હોતું નથી. બધાને રોટલા તો ટાઢા ટૂંકા મળી જતા હોય પણ સોમાન જે છે જે માં છે ઈ નો મળે બાપ છે ઈ નો મળે. કાંઈ આપણા છોકરા લઈને બીજા મોટા કરે કાંઈ ઈ એનો બાપ થોડો થવાનો ભલે ની કાકો ઈ કાકો જ રહી કાંઈ ઈ બાપો નો બને. ઈ બધી આપણે બધી સમજાવવાની વાતો છે. અમને કાંઈ વાંધો નથી. તમે જે કરો તમારો પ્રશ્ન. વિડિયો વાયરલ કર્યો છે બરાબર અમારે તો તમે અમને પૂછવું પડે ને તો ડાયરેક્ટ વિડિયો વાયરલ બેન એમાં તમે કાંઈ પૂછવાનું ન હોય. તમે જે કર્યું છે નો કર્યું હોય ને તો તમારે પૂછવું પડે. તમારું ખોટું હોય તમે પૂછવું પડે. મારા ભાઈઓ જીવે છે મારા બા છે એ તો ઈ તમે ભાગવટણ તમે નહીં વિચાર્યું મારા ભાઈ જીવે છે મારી માં જીવે છે તો ભાગવટણ વિચાર્યું નહીં. મેં ફોન મારો વિડીયો વાયરલ થયો એમાં તમે નહીં વિચાર્યો. આ વિડીયો વાયરલ થયો એમાં વિચાર થયો. તમે ભાગી ગયા ઓલા છોકરા રડતા મૂક્યા એમાં તમે વિચાર ન આવ્યો. ભાગવામાં કઈ ભાઈ ને માનન કોઈનો કઈ સપોર્ટ છે નહીં એમાં પણ એમાં તમારી એની ઇજ્જત તો એમાં ન જાય ને. તમે ભાગો એમાં ઇજ્જત તોડી જાય. આ મેં ફોન કર્યો એમાં ઇજ્જત જાય. એટલે એ બધી વાતો એવી ન કરવાની. કેમ કે અમે કઈ તમારા ખરાબ માટે કર્યું નથી. અમે જે કર્યું એ બાળકો માટે કર્યું છે. તમે જે કરો તમારો પ્રશ્ન છે. અમને કઈ વાંધો નથી. અમારો પ્રશ્ન છે એટલે તમે કહે છે ને તમારે તો અમે તમારા બાળકો માટે કહી છે. મેં તો અત્યારે તમને કીધું ને કે ભાઈ તમારે સાંભળો તમે વિડીયો વાયરલ ન કર્યો હોત ને તો મારા બચ્ચા હું લેવા જાત કોરાટના કેસ કરત. કોર્ટ મારા પૂછે કે બેન છોકરા હું કામ જોઈ છે. આપણે કઈ કોક ની ભેગા થયા જઈને આપણે એમ કઈ હવે મને મારી જમીન દઈ દે મને મારું ફલાણું દઈ દે એમ કઈ ન કોઈ દે. કેમ કે એમાં બાળક છોકરા કદાચ મને ન દે એને ન જોતા હોય તો ઈ રાખે. મને જોતા હોય એને ન જોતા હોય તો એ મને દઈ દે. જોતા હોય તો ઈ રાખે. એમાં કઈ હું કઈ ના નથી પાડતી. એમાં મુદ્દો જ નથી. તો કહું છું તમને તમારા છોકરાની તમને પીડા નથી. તમે તમારી મોજ મસ્તી તમારે ખાલી આનંદ મંગલ કરવો છે એવી તમારી મરજી કરો બાપા. આનંદ મંગલ ની વાત નથી. માંગલ વગર તો મારો ઘરવાળો કોઈ નતો. તમે સમજતા જ નથી. આ ઘરવાળો ગમતો નતો બીજો ગમે છે મને ત્યાં કરો ગાંડો હતો મગજ વીટી નો મારે મા બાપ નું કોઈ કરતો મારે તો કોઈ હોસડો કરતો નતો. ઓમ કઈ મા બાપ નું સીધું કરતો હતો ઓમ કઈ ગાંડો થઈ ગયો. આ મા બાપ નું સીધું કરતો હોય તો નોકો હું કામ થયો કોઈ નોકો થોડો થાય. મા બાપ કે એનું કોઈ કરતો 8 વર્ષ કોઈ દિવસ મા બાપ ને ઈને તમે તમારા છોકરા થઈને મોટા કરો તમારું સીધું ન કરો ક્યાંય ગામ નું કરવા દે. તમે જણીને મોટા કરો ને 20 વર્ષ ના કરો તો એને મા બાપ નું સીધું ન કરે કેમ કાંઈ સીમ નું સીધું કરવા દે. હવે પ્લેન મા બાપ નું કયું કરે એના મા બાપ નું કયું કરે છે. તમે તમારા બાળકો દુખી હોય તમે કઈ મોજ કરી શકો એવી વાતમાં મજા ન હોય. એ આવડો રહ્યો એ આજ ને 5 કેડે ધક્કો મારી દે. મને યાદ કરજો મારા વેણ. આ મનસુખ ગોવિંદના વેણ યાદ કરી દેજો. પણ ઈ પ્રશ્ન તમારો ક્યાં છે? અમારો છે. ઈ મેં તમને ખાલી એટલે તમને ભવિષ્યવાણી કહું છું. મેં તમને ક્યાં કીધું તમે ધક્કો મારી દે તો ચાલી વરે પણ ઈ પ્રશ્ન સવાલ તો અમારો છે ને એમ કહું. ઈ મેં તમને ક્યાં કીધું. હું તો તમને ભવિષ્યવાણી કહું છું કે આ તમે જે આનંદ કરો છો અટણ કરો પછી આગે આગે દેખા જાયગા. અમે જો કેસ એવડે અમારા ઘરવાળા છોકરીને લઈને હું જઈ આવીને તેને કેસ કર્યો તો કે છોકરી દઈ જાય તો રાજુલા હું જઈ કરીને છોકરી દઈ આવી.
હમ ને હવે પછી એ એમ કહે છે કે કે છોકરા નથી રહેતા ને હવે નો રહેતા હોય તો એ કદાચ મને દઈ દે ને એને જોતા હોય તો મને દઈ દે, ન જોતા હોય તો એ રાખે, એમાં મારી કઈ ના નથી. બિચારાને અટાણે એને તો માણા વી ગયું, એને છોકરા અટણ રગડતા થયા, તમે દઈ દે તો એને છોકરા પીડા. કાંઈ રસોડતા નથી, છોકરા એના જેવાય છે. ઈ તો પછી એમાં એ તો ન હોય તો કરવાય પડે. કોઈ જન્મતા વેચ એની માં મરી ભાઈ. જો એ જન્મતા ખોટા નાટક કરે છે બરાબર. એ મારી વાત સાંભળો, જન્મતા વેચ સિવિલ હોસ્પિટલમાં જેની માં મરી જાય ને તો એ બાળકના ટોટીથી તાવણ તવરાવીની માણા મોટા કરે છે. કાંઈ એનો મતલબ એવો નથી, પણ અચાનક એને જીવતા માં મરીને ઈ પ્રોબ્લેમ છે. અને તમે તમારી મોજ મસ્તી હાટું થઈને, બાકી બીજું તો પ્રોબ્લેમ એવી વાત નથી, મોજ મસ્તી વાત નથી. છોકરા તો એને જોતા હોય તો ઈ રાખે ને, નો જોતા હોય રોતા હોય તો મને આપી દે. હા, એ તો તમારો નાનો પ્રશ્ન છે. અમે તો તમને ખાલી સમજાવવા માટેનો પ્રયત્ન કરી, બાકી તમારે જે કરો એ તમારો પ્રશ્ન છે. મોજ કરો, આ કરો, જે કરો તે કરો. વિડીયો વાયરલ કર્યો ને એટલે તમારો નંબર આવ્યા ને, મેં કીધું ચાલ વંશુભાઈ ને વાત કરી લઉં. હા, તો કરી એમાં ક્યાં વાંધો? મેં ક્યાં તમને કઈ કીધું? તમારો પ્રશ્ન છે, તમારા સંસ્કાર, તમારી પોતાની વાતો. અમારે એનાથી મતલબ મારો ઘરવાળે 8 વર્ષ તમારી માંથી કહેવાનું ને હું નથી કર્યું બરાબર. શું નથી કર્યું? હું મારી માથે નથી કર્યું. એને કેવી મારી હાહુ કેટલી ખરાબ જાવું દેતી, બાથરૂમમાં જા, આમ બહાર નીકળો કપડા ધોવા જાવ તો મારી વાહે આવે, આમ તો મારી વાહે આવે. એને ખબર પડી હોય કે આ સાના મુના સિનારવા કરે છે એટલે વાહ આવતા હોય. આ અમારી બાયુ રખડે, તમારી બાયુ વાત કોઈ જોવા જતું નથી. વાત ઉભા મારા હાહરા માથે હોય કે સિનાળો મારે હાહુ નાખેલા છે ભાઈ. હવે આમાં આપણા ઘરે એવા ઉછેર હોય એવું થતું હોય, એનાથી શું મતલબ છે? એ તો તમારા જે ઘરના લખણ હોય ઝળકાવતા હોય. તમે જો તમારા ઈના જોઈને, તમે ઈના જોઈને, હા હું તમે ને જોઈ, એ બધું ઘરના પ્રશ્ન છે. એમાં કોઈ પગલો કોઈ જિંદગી ભરી જ નહીં, પણ ઈ મારા હાહરો મારા બાપ સન્માન કહેવાય. એની માથે હોય ત્યાં વેમ ખાતી સખપાતી એમ કે આવ્યું છે ને સિના છે એટલે પછી છે ને મેં આવું પગલું ભર્યું. બરો કાંઈ વાંધો નહીં, પગલું ભર્યા કરો બાપા. પગલું ભર્યું તો તમે ઈ પગલામાં જ મજા આવી બીજું હું. જે પગલા ભરો છો એમાં તો આનંદ છે ને, મોજ કરો. બાળકો નહીં જાય, એ ભલા હારી થાય, તમે જલસા કરો. નહીં પણ છોકરા મને દઈ દે, મેં ક્યાં ના પાડી કે છોકરા, મારો છોકરો તો મને ગળે છે. ઈ દળ હોય, ઈ જ આ કામ કરે ને. એ આ કામ જે કરે ને એને છોકરા ગળ જ હોય. કાંઈ વાંધો નહીં બાપા. જો અમારે જે કાર્યકર તરીકે જે તમને સમજાવવાની ફરજ છે કરી છે. બાકી તો તમને યોગ્ય લાગ્યું, તમે જે તમને સારું લાગ્યું તમારી મેટર છે. બાકી અમે કહીશું છે ને આ વિડીયો છે ને તમે ડિલીટ કરી નાખજો. ડિલીટ ન થાય બેન, કોઈ નો થયો નથી. તમારું ક્યાં થયું? પણ તમે વિડીયો વાયરલ હું કરો? આ ઈ તો વાત છે. એ આમાં હારે ના થાય બેન. કાંઈ વાંધો નહીં. પણ એ તો તમે જે કર્યું છે ને થયો છે ને, તમે ન કર્યું હોત તો આપણે કાઢવું પડે. એમાં ન હોય કે તમે મેં આવું કર્યું નથી ભાઈ, પણ તમે જે કર્યું છે એ તો ફાઇનલ છે ને. કાંઈ વાંધો નહીં. તમારે હજી હું તો કહું છું સમાધાન કરીને ઘરે વ્યા જાઓ, એવું અમે તમને કહી. સમાધાન ની વાત નથી. છોકરા જો ન રહેતા હોય છોકરા મને દઈ દે. ઈ તમે તમારો ઘરવાળાને હાંસવી લ્યો અને ઘરે વ્યા જાવ, એવું અમે તમને કહી. નહીં તમ તારે જો અમારે ઘેર નથી જવું. તો તમે કદાચ હું મરી જા, સાંભળો, કદાચ હું મરી જા ને. હા, એ તો પ્રેમમાં તો આવા હતા ભાઈ. જો મરી જાય ને તો આવા ભૂંડા ધંધા કરે, એ મરી જાય એમાં કોઈ તમને સમાજ કે કોઈ આગેવાનો કોઈ મા બાપ ન કહેતા હોય તમે આ કરો. હાલે ઉભા રહો, હું આખડી ઘેરે વહી જા, હું અહીંયા મરી જાતો તો તમારું નામ આવશે તો? છે ને કોઈ નામ જ ન આવે બેન, કેમ કે તમે આપણે જો ખરાબ ધંધા કરીને કોઈ દેણું કરીને મરી જાય. હું આખડી ઘેરે વહી જાઉં, મને એટલે આખી કરાશે ને હું ગારે મરી જાતો તમારું નામ નહીં આવે. આખી વાત સમજતા નથી તમે. એ તો તમારા પ્રેમ હાટું મરતા હો તમે, તમારા બાળકો વાહ નથી મરતા. તમારા બાળકો છે ને વાલા હોય આવું કામ જ ન કરે ને. બાળકો વાલા છે તે હાટું છોકરી હારે લઈને આવી હતી બરાબર. બાળકો વાલા છે પણ પાછું લફરું ભેગું વાલું છે ને, લફરુંમાંથી લફરું વાલું. છોકરી વાલી હતી ને એટલે છોકરીને હારે લેતી ગઈ. પછી વાહેથી ઓલે ફોન કર્યો કે છોકરીને દઈ છે મારે, કે એને તો નથી જોતી, કે આજે નથી જોતી ને કાલે નથી જોતી. ઓલો છે મારો ઘરવાળો. એ બેન હજી માફા માફી કરીને ઘરે વ્યૂ જવાય, એમાં કઈ હોય નહીં. 5 માણસો વચમાં રાખીને સમાધાન કરીને વ્યૂ જવાય. નહીં ઘેરે તો જવું જ નથી. છોકરા એને નો રહેતા હોય તો મને આપી દે. કાંઈ વાંધો તો તમારી ઈચ્છા. એને રાખવા હોય તો એ રાખે, નો રહેતા હોય તો તમે મને દઈ દો છોકરા. ઓલેનું છે પણ બીજું આવે. એ કાંઈ વાંધો નહીં બેન. હો હાલો. હા બીજું કઈ કેવું નથી ને હવે? નહીં બોલ.